લોકશાહીનું નામ છે લોકશાહી, પણ આપણે ત્યાં પક્ષશાહી ચાલે છે, લોકશાહી નહીં. લોકોને તો કઈ આવતું જ નથી ને. ગઈકાલ સુધી તમે કોઈ પક્ષમાં હતા, આજે તે મોમેન્ટ તમને જો તમને મેન્ડેટ નથી મળતું, બીજા પક્ષમાં તમે જાઓ તો છો, બીજો પક્ષ તમને સ્વીકારી પણ લે છે વિચારધારા વિપરીત હોવા છતાં, અને ટિકિટ આપીને તમને ચૂંટાડી તો દે છે. વારંવાર આપણે આ ચર્ચા કરીએ છીએ દીક્ષિતભાઈ કે એ જમાનો વયો ગયો જ્યારે ચૂંટણી હતી લોકો માટે, લોકો દ્વારા, લોકોની એવી થતી હતી જેને લોકશાહીનું સૂત્ર કહેવાતું હતું. હવે લોકો દ્વારા, પોતા માટે, પોતાના લોકોના સમર્થનથી આ ચૂંટણી લડાઈ રહી છે. તમે જાણો છો જેતપુરની લડાઈ પણ તમે તમારી નજર સામે છે. અમારે બગસરામાં પણ બધા 20-22 લોકોએ પણ ત્યાં રાજીનામા આપવાની કોશિશ કરી. જો અમને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ નહીં આપે તમે બીજા પક્ષના મેન્ડેટ થ્રુ જશું. ત્યાં પોરબંદર પંથકમાં નાગરિક સહકારી બેંક બનાવો, અપક્ષમાં લડો, જો કોઈ ટિકિટ આપે કે ન આપે. તમે વિચાર કરો કિશનભાઈ, દીક્ષિતભાઈ, જે પ્રદેશમાં, આમ તો દેશભરમાં છે, અત્યારે આપણે ગુજરાતની ચર્ચા કરીએ એટલે કહું છું, જે પ્રદેશમાં લોકોની સેવા કરવા માટે સેવકોમાં પડાપડી થતી હોય તો લોકોનું જીવન સ્તર કેટલું બધું ઊંચું હોવું જોઈએ ને. એને બદલે જનતા ત્યાં ને ત્યાં જ છે.